હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ. તો વિડીયો ડાયરેક્ટ આપણે ફિશ મિલથી ચાલુ કર્યો અને આજે પતરાનો સામાન આવ્યો તો તમને બતાવું હું આવ્યું. મિત્રો, ચીમની વાળા માણસો બધા આવવાના છે એટલે એના માટે થઈને આપણે બેડશીટ ને બધું લઈ લીધું અને આ બેઠો બેઠો આપણે વ્લોગ જોઈશ. જય હિન્દ દોસ્તો. હાથ ભાંગલો મિત્રો, પતરાનો સેટ ને બતાવતો હતો તો હવે આપણે એક ડાર કાલે કીધો તો એ ખારું પાણી આવે અને જીસીબીથી આપણે ગોડી નાખીએ બીજો ડાર. તો આ ભાઈને ઓછી જીસીબી આવડે એટલે આપણે લઈ લીધી નાખવા, તો થોડો ખાડો કરી નાખીએ. ફાઇનલી ખાડો કરી નાખ્યો અને પાછી આપી દીધી ડ્રાઈવરને. તો એ હવે પાછો બહાર કાઢી લે જીસીબી, અહીંયા નડતર થાય ને એટલે પછી અત્યારના જીસીબી મૂકી દીધીશ મસ્ત મજાને. અહીંયા પાછી પાર્કિંગ કરી દીધીશ. હું ગામમાંથી ભૂંગરા લાવ્યો હતો ને તો આ વાંદરો બનીને ખાવા માંડ્યો. એટલે અમારા ભૂંગરા તો લે મટાણા છે તો મિક્સ કરી નાખી. હા, ભૂકો કરીને ખાવ, મજા આવે લોટ એમ. તો નાસ્તો કરતા હતા અને જીસીબીના ટાયર પાસે જોયું તો મારા 2 ખીલી છે. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને હવે તમને સીધો સામાન બતાવું હું આવ્યો. તો વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો. તો મિત્રો, આ છે એર વેન્ટિલેટર. અંદરથી મચીને હવા હોય ને બધી બહાર કાઢ નાખે. તો હું તમને ખોખું ખોલીને બતાવું કેવી રીતના આવે. ધ્યાનથી કાઢવું પડે, ત્યાં પતરું લાગી જાય. અને આવી રીતના ટોપો આવે, આ હવા બધી બહાર કાઢી નાખે. તો કાંક આવી રીતના ભરે. તો હવે હતું એમ પેકિંગ કરી દે, કારણ કે આ એક હોય તો કેટલાનું હોય તો મને નથી ખબર. પતરાનો પર સામાન આવી ગયો છે. જે ઓલું અંદર એર વેન્ટિલેટર બતાવ્યું ને એ આમાં ફિટિંગ થશે આ ફ્રેમમાં. અને આ એનું પતરું છે. મસ્ત મજાના પતરા પણ આવી ગયા, ઉપર પતરા આવે ને. ફાઇનલી મિત્રો દુકાને આવી ગયા અને ભીખા બાકી રિક્ષા ખોલી નાખીશ. કાંક વાંધો લાગે છે એનું શ્વાસ લેવાની નડી ને બધું. રિક્ષા કેમ ખોલી? રિક્ષામાં છે ને ટાંકીમાં હાવ પૂરું થઈ ગયું હતું. ડીઝલમાં પાણી ને કચરો ને ત્યાં ઇન્જિન ને ઓઇલ ફિલ્ટર ને બધું જામ થઈ ગયું હતું. તે ખોલી નાખી કઈ નો મગજમાંથી કરું 1 વાગ્યાનું. તમને હું ઓઇલ બતાવું રિક્ષામાં ઓઇલ કેવું નીકળ્યું. તો આ ઓઇલ કાઢી લીધું. આ કોમેન્ટ કરજો તમારી રિક્ષામાં આવું ઓઇલ છે કે નવું છે. તો પાછા કારખાને જાય, પાણીનો ટાંકો ઓલો ભરવાનો છે આપણે કાલે ભેરો તો એ. અને મિત્રો તમે એકવાર વ્યૂ ચેક કરો, હું તમને વ્યૂ બતાવું. ટ્રેક્ટર પણ આવી ગયું, તો ટ્રેક્ટર લગાડી દઈએ. કારખાને આવી ગયા અને ટાંકો પણ લગાડી દીધો. નો ચારલાથી ફૂલ થઈ ગયો અને બહાર એટલો બરફ આવી ગયો. બરફનો ઓર્ડર પણ આવી ગયો, તો પિકઅપ લગાડી દઈ. ફૂલ મારી દે કોની કટે આવી રહ્યો. હા, હું બરફ ભરી રહ્યો. આ બાજુ ટાંકો ભરી રહ્યો. ફાઇનલી પિકઅપ પણ ભરાવાનું ચાલુ થઈ ગયું અને પિકઅપ ભરી દઈએ. પિકઅપ ભરાઈ ગઈ છે અને આ લોકો નાખી આવે બંદરમાં. બંધ કરી દે. ઠીક છે. તો ફાઇનલી ટાંકો ભરાઈ ગયો છે અને હવે એને મૂક્યા છે પાછા નવો ડાર ભરવા માટે. બસ હોતું એમ આપણું બરફનું ઠાઠું જોડાવી દઈએ. તો ચલો મિત્રો, મારી પાછળ છે એ એક છે આ ડારનું મશીન અને આ પાણીનો ટાંકો. મજાનું ઠાઠું જોડાવીને મૂકી દીધું. આપણે સીધા જાય રિક્ષા આંટો મારવા, કારણ કે રિક્ષાનું ફિટિંગ થઈ ગયું. તો ફાઇનલી રિક્ષા કમ્પ્લીટ થઈ ગઈ. કારખાને આવ્યો તો મિત્રો અને રસોડામાં જોઈએ હું બનાવે. તમે આવ્યો તો ભાઈ રોટલી કરે બનાની
ગોબી કી મિત્રો હું તમને એક વસ્તુ બતાવું તો આ ભાઈ એની ગર્લફ્રેન્ડ છે ને તો ક્યાં સેટ જઈને વાતું કરે છે ને આ આખું ખેતર છે તો એમાં જઈને વાતું કરે છે ફાઇનલી ઘરે આવી ગયા છે અને માતાજીના દર્શન કરી લઈએ એમાં ભગવતી ખોડિયા આખા દિવસનો કામ કરીને થાકી ગયો છે અને ગરમી પણ બહુ થાય તો હવે હું સીધો તમને નાઈને મળું મિત્રો પહેલા મયુર બ્લોગ બનાવતો તો હું તમને એક એનું થંબનેલ નીકળું કોમ્પ્યુટરમાં તો બતાવું તો અમે કાશી વિશ્વનાથ ગયા હતા એનું થંબનેલ છે ફાઇનલી વિડીયો એડિટિંગ થઈ ગયો અને રાતના વાગી ગયા છે 9:30 તો વિડીયો અહીંયા એન્ડ કરું વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમને એક નવા વિડીયોમાં મળું બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય